પ્રણામ સૌ કોઈને. આપણે ક્લાસ સ્ટાર્ટ કરીએ છીએ મંગલાચરણ દ્વારા. સૌ કોઈ હાથ જોડજો. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉજ્જયાણમ, નમો લય સબ્બ સાહૂણમ. એસો પંચનમુક્કારો સબ્બ પાવપણાસણો મંગલાણમ ચ સબ્વેસિમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો આપણો વિષય ચાલુ છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ચોથા કર્મગ્રંથની અંદર આપણે અલગ અલગ પદાર્થો વિશે વિચારણા કરી રહ્યા છીએ, જેમાંથી આપણો સેકન્ડ ચેપ્ટરની અંદર છઠ્ઠો દ્વાર એટલે કે માર્ગણા સ્થાનક વિશે અલ્પબહુત્વ એની વિચારણા ચાલુ છે. એમાં આપણે આગળ વધીએ. એમાં લાસ્ટ ક્લાસની અંદર આપણે ગતિ માર્ગણા વિશે અલ્પબહુત્વ જોયો. એમાં સૌથી થોડા મનુષ્યોએ, પછી મનુષ્ય ગતિના જીવો કરતા અસંખ્યાત ગુણા વધારે હોય છે નરક ગતિવાળા જીવો, એમના કરતા અસંખ્યાત ગુણા વધારે હોય છે દેવગતિવાળા જીવો. એ દર્શાવતા અહીંયા ભવનપતિની અંદરના અસુરકુમાર દેવોની સંખ્યા આ રીતે જણાવેલ હતી, જેમાંથી અસત કલ્પનાથી આપણી પાસે 64 લાખ હોય છે. ભવનપતિની અંદર અસુરકુમાર દેવો એ આપણને મળેલ હતું, અને આ જ સેમ રીતે સંખ્યા દર્શાવી છે બાકીના જે 9 નિકાયના દેવો છે ભવનપતિ વાળા, નાગકુમાર વગેરે માટે. એટલે ટોટલ જો આપણે વિચારીએ તો ભવનપતિ નિકાયના દેવોની કુલ સંખ્યા અસત કલ્પનાથી કેટલી થાય, તો અહીંયા જે આપણને મળ્યું છે અસત કલ્પનાથી અસુરકુમારના જે દેવો છે એની સંખ્યા 64 લાખ ઇન્ટુ 10 કરી લેવાનું, એટલે કે 6 કરોડ ને 40 લાખ એટલા સમજવાના ભવનપતિ નિકાયના દેવોની કુલ સંખ્યા અસત કલ્પનાથી. પછી વ્યંતરોની આપણે જોઈ, જ્યોતિષ્કના, વૈમાનિક દેવોના, એ બધું આપણે જોયું. અને પછી અહીંયા આપણે બધું એડ કરીને આ રીતે અસત કલ્પનાથી 4 નિકાયના દેવોની આટલી સંખ્યા એ જોઈએ. આની અંદર આપણે જોઈ શકીએ છીએ ભવનપતિના દેવોની 6 કરોડ ને 40 લાખ બતાવી છે અસત કલ્પનાથી. એ રીતે આપણે સમજી શક્યા. અસુરકુમારનો આપણે 64 લાખ કાઉન્ટ કર્યો, એને મલ્ટીપ્લાય બાય 10 કરી લીધું તો 6 કરોડ ને 40 લાખ આટલું અસત કલ્પનાથી આવી ગયું. આ રીતે વગેરે આપણે જોયું ગતિ માર્ગણામાં અલ્પબહુત્વ. પછી ઇન્દ્રિય માર્ગણાના વિશે અલ્પબહુત્વ એ જોયું કઈ રીતે શું છે. પછી હવે આજે કાય માર્ગણાને વિશે અલ્પબહુત્વ એ જોઈએ. આની અંદર પહેલા તો આપણે છે ને લાસ્ટ ક્લાસની અંદર ગાથા લેવાનું રહી ગયું હતું, અને એના વિશેના અર્થો આપણે જોઈ લીધા હતા. તો એ ગાથા પહેલા આપણે ગ્રહણ કરી લઈએ છીએ અને પછી આગળ વધીએ. 37th ગાથા સુધી આપણે જોઈ લીધું હતું. 38th ગાથા આપણને ગ્રહણ કરવાની બાકી છે, તે ગ્રહણ કરી લઈએ. હાથ જોડીને ગ્રહણ કરશો. પણ ચૌતી દુ એગિંદી થોવા તિન્ની અહિયા અનંત ગુણા તસ થોવ અસંખગી ભૂજલ નીલ અહિય વર્ણંતા. આ ગાથાની અંદર અહીંયા ગ્રંથકાર શ્રી ભગવંતે અલ્પબહુત્વ બતાવવાનું કન્ટિન્યુ કર્યું છે. એની અંદર શું બતાવ્યું છે? પણ ચૌતી દુ એગિંદી થોવા તિન્ની અહિયા અનંત ગુણા. એટલે આ કઈ માર્ગણાને વિશે છે? તો ઇન્દ્રિય માર્ગણાને વિશે અલ્પબહુત્વ છે. એની અંદર સૌથી પહેલા અહીંયા કોના માટે બતાવ્યું? પંચેન્દ્રિય જીવો, એમના માટે બતાવ્યું. કેટલા છે? થોવા એટલે કે થોડા. એટલે ઇન્દ્રિય માર્ગણાની અંદર જેટલા પણ પંચેન્દ્રિય છે કે પછી ચૌરેન્દ્રિય, તેઇન્દ્રિય વગેરે જે પણ છે, અલગ અલગ 5 પ્રકારના એવા ઉત્તર માર્ગણાઓ, એ 5માંથી સૌથી થોડા કોણ હોય છે? પંચેન્દ્રિય જીવો. આની અંદર કેવું અનુક્રમે જ બતાવ્યું છે, એટલે પણ એટલે કે પંચેન્દ્રિય એમના માટે થોવા એટલે કે થોડા બતાવ્યા. પછી ચૌ એટલે કે ચૌરેન્દ્રિય, તી એટલે કે તેઇન્દ્રિય, દુ એટલે કે 2 ઇન્દ્રિય, એના માટે શું બતાવ્યું? ચૌ તી દુ. એમના માટે તિન્ની અહિયા એટલે કે 3 જે છે, કયા 3? તો ચૌરેન્દ્રિય, તેઇન્દ્રિય અને 2 ઇન્દ્રિય. આ 3 જે છે ઉત્તર માર્ગણા વાળા જીવો, એ 3ને માટે અહિયા બતાવ્યું, એટલે કે વિશેષાધિક હોય છે તેવું એમ બતાવ્યું. પછી એગિંદી એટલે કે એકેન્દ્રિય જીવો,
એકેન્દ્રિય જીવને માટે બતાવ્યું અનંત ગુણા, એટલે કે અનંત ગુણા વધારે હોય છે કોના કરતા? તો અહીંયા લાસ્ટ આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા? બે ઇન્દ્રિય. તો બે ઇન્દ્રિય કરતા અનંત ગુણા વધારે હોય છે એકેન્દ્રિય જીવો. આ રીતે અહીંયા બતાવ્યું, અને એ અહીંયા આપણે લાસ્ટ ક્લાસની અંદર આ રીતે જોયું હતું. સૌથી થોડા પંચેન્દ્રિય જીવો એ છે એ પંચેન્દ્રિય કરતા વિશેષાધિક ચૌરિન્દ્રિય હોય. ગાથામાં શું બતાવ્યું? પણ ચૌ તી દુ એગિંદી થોવા તિન્ની અહિયા, વિશેષાધિક વિશેષાધિક એ તિન્ની અહિયા, પછી અનંત ગુણા એ ગિંદીને માટે. એ રીતે બતાવ્યું હતું ગાથાની અંદર, એ જ અહીંયા આપણે જોયું. પછી આગળ શું કહે છે અહીંયા? આગળ અહીંયા કહે છે તસથોવ અસંખકી ભૂ જલ નીલ અહિય વર્ણનંતા. આ સેકન્ડ લાઈન જે છે 38મી ગાથા, એની અંદર કાય માર્ગણા સ્ટાર્ટ કરી છે. એમાં સૌથી પહેલા તસ બતાવી, એટલે કે ત્રસ્કાય જીવો. ત્રસ્કાય જીવો કેટલા છે? તો થોવ, એટલે કે થોડા. કોના કરતા? તો બાકી જે પણ છે 6 કાયના હોય છે, એટલે કે કાય માર્ગણાની અંદર 6 પ્રકારના એવા જીવો છે: પૃતિકાય, અપકાય, તેવુકાય, વાવકાય, વનસ્પતિકાય અને ત્રસ્કાય. તો એ જે 6 ઉત્તર માર્ગણાઓ છે કાય માર્ગણાની અંદર, એ બધામાંથી સૌથી થોડા કોણ હોય છે? તો ત્રસ્કાયના જીવો. પછી આગળ બતાવે છે અસંખકી. અહીંયા આ જે વર્ડ છે એ સંધિ થઈને બનેલું છે, અસંખ અગ્ગી એમ છે. અગ્ગી એટલે કે અગ્નિકાયના જીવો. અગ્નિકાયના જીવો કેટલા બતાવ્યા છે? અગ્નિકાય એટલે તેવુકાય. તો એ જે છે તેવુકાય જીવો તે અસંખ્ય બતાવ્યા છે. કોના કરતા? તો ત્રસ્કાય કરતા. એટલે ત્રસ્કાય જીવો કરતા અસંખ્યાત ગુણા વધારે હોય છે તેવુકાયના જીવો. પછી આગળ બતાવે છે ભૂ જલ નીલ અહિય વણ અનંતા. ભૂ એટલે કે પૃથ્વીકાયના જીવો, જલ એટલે કે અપકાયના જીવો, નીલ એટલે કે વાયુકાયના જીવો. અહીંયા કેવું છે? સંધિ થયેલી છે, અનિલ હતું વર્ડ, એ અહીંયા નીલ થયું છે, એટલે કે એનું મિનિંગ શું થાય છે? વાયુકાય જીવો. પછી અહીંયા બતાવે છે અહિય એટલે કે અધિક, એટલે પ્રીવિયસ અહીંયા કોણ હતું? અગ્ગી એટલે કે તેવુકાય. તેવુકાય કરતા આ ભૂ એટલે કે પૃથ્વીકાય કેટલા છે? તો અધિક છે. અધિક એટલે વિશેષાધિક. ડબલ ટ્રિપલ વગેરે નથી, સંખ્યાત અસંખ્યાત અનંત ગુણા નથી, પણ અધિક છે. અધિક એટલે વિશેષાધિક સમજવાનું. વધારે છે તેવુકાય કરતા, પણ ડબલ જેટલા એ વધારે નથી. ડબલ કરતા ઓછા, પણ સરખા નહીં, પણ એટલે વધારે છે પણ ડબલ કરતા ઓછા છે, એને કહેવાય વિશેષાધિક. તો પૃથ્વીકાયના જીવો જે છે તે બતાવ્યું તેવુકાય કરતા વિશેષાધિક. પછી પૃથ્વીકાય કરતા જલ એટલે કે અપકાય વાળા જીવો તે વિશેષાધિક છે. પછી અપકાય કરતા વાયુકાયના જીવો વિશેષાધિક છે. પછી નેક્સ્ટ અહીંયા બતાવ્યું વણ એટલે કે વનસ્પતિકાયના જીવો. તો વનસ્પતિકાયના જીવો અહીંયા પ્રીવિયસ કોણ હતું? વાયુકાય. તો વાયુકાય કરતા વનસ્પતિકાયના જીવો અનંતા છે. અહીંયા પણ સંધિ થયેલી છે, અનંતા વર્ડ અને આ વણ એ બંનેની. એટલે અહીંયા વનસ્પતિકાયના જીવો અનંતા બતાવે છે, એટલે કે અનંત ગુણા છે. કોના કરતા? તો આ અનિલ એટલે કે પહેલા વાયુકાયના જીવો, એમના કરતા વનસ્પતિકાયના જીવો અનંત ગુણા હોય છે. આ રીતે આ ગાથાની અંદર બતાવ્યું છે. હવે એ આપણે અહીંયા જોઈ જાણીએ. કાય માર્ગણાની અંદર અલ્પભવતો, એમાં શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યું છે કે સૌથી થોડા હોય છે ત્રસ જીવો, એટલે કે ત્રસ્કાયના જીવો. એ સમજવાનું. તો ત્રસ્કાયના જીવો જે છે તે સૌથી થોડા હોય છે. કાય માર્ગણામાં કેટલા છે? કયા છે જીવ? પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવકાય, વનસ્પતિકાય, ત્રસ્કાય. એ 6 કાયના જીવો કહેવાય છે. તો એનામાંથી ત્રસ્કાયના જીવો સૌથી ઓછા છે. ને ત્રસ એટલે કોણ? તો જે જીવો પોતાની ઈચ્છાથી એક સ્થાનથી બીજે સ્થાને ગમન આગમન કરી શકે તેમને ત્રસ જીવો બતાવે. એમ તો એ જે પણ ત્રસ જીવો છે એની અંદર કોણ આવે? તો 2 ઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય. આ 4 પ્રકારના જે છે ઇન્દ્રિય માર્ગણાની અંદર આપણે જોયું ને, એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 14 ઇન્દ્રિય, પંચેન્દ્રિય. એનામાંથી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય, આ 4 જણ જે છે તે ત્રસ્કાય જીવોની અંદર આવે છે. અને એકેન્દ્રિય જે છે તે પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવકાય, વનસ્પતિકાય એની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે એમ. અને એકેન્દ્રિયને કેવા કહેવાય છે? સ્થાવર કહેવાય છે, કે જે ત્રસ નથી.
એકેન્દ્રિય કેવા હોય છે? પૃથ્વીકાય, આપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય પોતાની ઈચ્છાથી એક સ્થાનથી બીજા સ્થાને ગમન નહીં કરી શકે એવાઓને સ્થાવરકાય કયા છે. સ્થાવરકાયની અંદર આ 5 આવે છે: પૃથ્વીકાય, આપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય એવા. તો અહીંયા સુધી આપણે જોયું ત્રસકાય જીવો કેટલા હોય છે? સૌથી થોડા હોય છે. ત્રસકાય જીવોને સૌથી થોડા શા માટે કયા છે તે જણાવવા માટે અહીંયા આ બતાવ્યું છે. અસત કલ્પનાથી ઇમેજિન કરો, આ ઘનીકૃત લોક જે છે, ઘનીકૃત લોકના એક શ્રેણીની અંદર 32 લાખ આકાશ પ્રદેશ છે એમ કલ્પના કરો, અસત કલ્પના. તો પછી એક ઘન લોકમાં કેટલા આકાશ પ્રદેશ રહેશે? ઘનલોક એટલે આ ઘનીકૃત લોક જે છે એને જ ઘનલોક અહીંયા બતાવ્યું છે. તો જો એક જ શ્રેણીની અંદર 32 લાખ આકાશ પ્રદેશ હોય, એક જ આવી શ્રેણીની અંદર જો 32 લાખ આકાશ પ્રદેશ હોય તો આખા જે ક્યુબ છે એટલે કે આખો ઘનીકૃત લોક છે એની અંદર આકાશ પ્રદેશ ટોટલ કેટલા હશે? તો એનો વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવાનું. કઈ રીતે? તો સાઈડ ઇન્ટુ સાઈડ એ એટલે કે એક અહીંયા આ રીતે 32 લાખ છે, આ રીતે પણ 32 લાખ છે આકાશ પ્રદેશ, અને આ રીતે પણ 32 લાખ છે આકાશ પ્રદેશ. તો એ ત્રણેયને આપણે મલ્ટીપ્લાય કરી લેશું તો આપણી પાસે મળશે કે આ આખા ઘનીકૃત લોકની અંદર આકાશ પ્રદેશ કેટલા છે અસત કલ્પનાથી. એના માટે આપણે 32 લાખ લીધું, જે અહીંયા 32 લાખ છે આમ, પછી બીજો 32 લાખ આ રીતે જે છે તે લીધું, આ લેન્થ વાઇઝ જોયું, આ બ્રેડથ વાઇઝ જોયું, અને આ હાઇટ વાઇઝ જે છે 32 લાખ તે અહીંયા લઈ લીધું. 32 લાખ ઇન્ટુ 32 લાખ ઇન્ટુ 32 લાખ કરીએ તો આ રીતે આપણી પાસે આવી જાય 32768, પછી 15 zeros એટલા નંબરના આકાશ પ્રદેશ હોય છે આખા ઘનીકૃત લોકની અંદર અસત કલ્પનાથી. એમ અહીંયા સુધી પહોંચ્યા. પછી આગળ આપણે ઇન્દ્રિય માર્ગણાની અંદર જે ગણતરી કરી હતી, 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય એમની, એ અહીંયા કેરી ફોરવર્ડ કરવાની. એટલે અહીંયા આગળ આપણે લાસ્ટ ક્લાસની અંદર આજે જોયા હતા 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિયના 8 આટલા નંબર અસત કલ્પનાથી આ રીતે જે ગણ્યા હતા. આની અંદર શું હતું? અસંખ્યાત કોડાકોડી યોજન પ્રમાણ શ્રેણીમાં જેટલા આકાશ પ્રદેશની સંખ્યા હોય તે સંખ્યા પ્રમાણ શ્રેણીઓમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેટલા 2 ઇન્દ્રિય જીવો છે. એ રીતે આપણે અસત કલ્પનાથી આ રીતે જે ગણતરી કરેલી હતી આખી 2 ઇન્દ્રિય, તેન્દ્રિય વગેરે જીવોની, એ અહીંયા આ જે ફિગર મળેલ હતા આપણને લાસ્ટ ક્લાસની અંદર, આ બધા કેલ્ક્યુલેશન અને અસત કલ્પના કરીને તે સેમ અહીંયા આગળ કેરી ફોરવર્ડ કરવાના આની ગણતરી માટે. તો 2 ઇન્દ્રિય જીવો અહીંયા આપણી પાસે આટલા મળેલ હતા 1024, અને પછી પાછળ 90. એ જ રીતે તે ઇન્દ્રિય આટલા મળેલ હતા, ચૌરેન્દ્રિય આટલા હતા, અને પંચેન્દ્રિય આટલા મળેલ હતા. તે બધા અહીંયા લઈ લઈએ. એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે શું આ 4 જણ જે છે, 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, એના બધામાંથી પંચેન્દ્રિય સૌથી થોડા છે, એના કરતા વિશેષ અધિક છે ચૌરેન્દ્રિય, એના કરતા વિશેષ અધિક છે તેન્દ્રિય, એના કરતા વિશેષ અધિક છે 2 ઇન્દ્રિય. આ રીતે આપણે જોયું હતું, અને એ અસત કલ્પનાથી આટલા પ્રમાણે આપણને મળેલ હતા. હવે એ બધાને આપણે એડ કરી લઈએ, આ બધાને, તો આપણી પાસે મળી જાય ત્રસકાય જીવોની કુલ સંખ્યા અસત કલ્પનાથી કેટલી છે તે. તો એ કંઈક આટલી થઈ જાય 407680, અને પછી 70 પાછળ એમ. એટલે ટોટલ આપણે જો જોઈએ તો ત્રસકાય જીવો એક ઘનલોકના આકાશ પ્રદેશ જેટલા પણ નથી. ઘનલોકની અંદર આકાશ પ્રદેશ કેટલા છે ટોટલ? તો આટલા આપણે અસત કલ્પનાથી જોયા. 32768 પાછળ 15 zeros. પણ ત્રસકાય જીવોની કુલ સંખ્યા કેટલી છે અસત કલ્પનાથી? તો 40768, એના પાછળ 8 0 છે. આ તો 15 0 છે અને આ 8 0 છે. એની આગળનું ફિગર એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો ડિરેક્ટલી અહીંયા આપણને ખબર પડી જ જાય છે અસત કલ્પનાથી જે આપણે જોયું છે એના દ્વારા જ, કે ત્રસકાય જીવો ઘનીકૃત લોકની અંદર જેટલા આકાશ પ્રદેશ છે એટલા પણ નથી, એના કરતા કેટલા બધા ઓછા છે ત્રસકાય જીવોની સંખ્યા. અને આગળ શાસ્ત્રકાર ભગવંતોએ એ રીતે બતાવ્યું છે કે તેવુકાય આદિ 4, તેવુકાય આદિ 4 એટલે કેવા? તો તેવુકાય, પૃથ્વીકાય, આપકાય, વાયુકાય,
એ 4 જણ જે છે એમની સંખ્યા કેટલી છે? તો અસંખ્ય લોકના આકાશ પ્રદેશ જેટલી છે. એટલે માત્ર એક જ ઘનીકૃત લોક નહીં, પણ અસંખ્ય એવા લોક હોય, એની અંદર કેટલા આકાશ પ્રદેશ થાય ટોટલ એડ કરી લઈએ તો એટલા નંબરના આકાશ પ્રદેશની સંખ્યા જેટલા છે તે ઉકાય આદિ 4 જે છે તે એમ. પણ આ જણ જે છે ત્રસ્કાય વાળા, તે તો એક પણ ઘનીકૃત લોકના આકાશ પ્રદેશની સંખ્યા જેટલા જ નથી, એના કરતા ઓછા છે. તો એની સામે તો આ તેવુકાય આદિ કેટલા બધા હોય? ક્યાં એક જ આવો ઘનીકૃત લોક અને ક્યાં આ અસંખ્ય એવા આવા લોકો એના આકાશ પ્રદેશો. એટલે એના હિસાબે શું કહ્યું કે ત્રસ્કાય જે છે આ બધા મળીને તે ત્રસ્કાય જીવો સૌથી થોડા હોય છે અને તેવુકાય આદિ 4 તેમનાથી અસંખ્યાત ગુણા હોય છે. આ રીતે બતાવ્યું છે, કારણ અહીંયા આપણે ડિરેક્ટલી સ્પષ્ટપણે જાણી શકીએ છીએ આના દ્વારા. એના હિસાબે કાય માર્ગણામાં અલ્પ બહુત્વ આપણે જોઈએ તો સૌથી થોડા ત્રસ્કાય છે. હવે એના કરતા અસંખ્યાત ગુણા તેવુકાય છે. અને અહીંયા આગળ આપણે આજે જોયું તેવુકાય આદિ 4 કોણ કોણ છે તેઓ? તો તેવુકાય, પછી પૃથ્વીકાય, અપકાય અને વાયુકાય. આ રીતે આપણે કહ્યું હતું, એ જે અહીંયા જોઈ શકે છે. કેવું છે? ત્રસ્કાય જીવો સૌથી થોડા છે, એમના કરતા અસંખ્યાત ગુણા વધારે હોય છે તેવુકાયના જીવો. એમના કરતા વિશેષાધિક હોય છે પૃથ્વીકાય જીવો. એમના કરતા વિશેષાધિક હોય છે અપકાય જીવો. એમના કરતા વિશેષાધિક હોય છે વાયુકાયના જીવો. અને એના કરતા અનંત ગુણા હોય છે વધારે એવા વનસ્પતિકાયના જીવો. હવે આની અંદર આપણને એવું ડાઉટ આવી શકે કે અહીંયા શું બતાવ્યું? તેવુકાય આદિ 4 એ જે છે જીવો તે અસંખ્ય લોકના આકાશ પ્રદેશ જેટલા છે. તો આ સ્ટેટમેન્ટ ઉપરથી આપણને એમ સમજ પડે કે આ 4 આપસમાં સરખા જ હશે, પણ એવું નથી. તેવુકાય હોય કે પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, આ 4 આપસમાં સરખા નથી, પણ એમની અંદર એ અલ્પ બહુત્વ છે, વધારે ઓછાપણું છે તેમની અંદર પણ. એ શાના માટે? કઈ રીતે આપણે કહી શકીએ કે એની અંદર અંદરો અંદર અલ્પ બહુત્વ હશે? તો આના ઉપરથી આની અંદર શું બતાવ્યું? તેવુકાય આદિ 4 ની સંખ્યા કેટલી છે? તો અસંખ્ય લોકના આકાશ પ્રદેશ જેટલી બતાવી. આની અંદર જે અસંખ્ય છે એનો કઈ ફિક્સ એવો ફિગર નથી. અસંખ્ય પણ અસંખ્ય પ્રકારે હોય છે. જે રીતે આપણે આગળ પણ જોયું હતું ઇન્દ્રિય માર્ગણાની અંદર, અસંખ્યાત કોડાકોડી યોજન પ્રમાણ એવી શ્રેણીની અંદર જેટલા આકાશ પ્રદેશો વગેરે, એની અંદર એ અસંખ્ય વડ આવ્યું હતું. એના ઉપરથી આપણે બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય વગેરે જે છે એની અંદર વિશેષાધિક અથવા તો અલ્પ બહુત્વ પણ આપણે સમજ્યા હતા ત્યાં પણ. એ જ રીતે અહીંયા પણ સમજવાનું. અહીંયા કેવું બતાવ્યું છે? તેવુકાય, પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, આ કેટલા છે? તો અસંખ્ય આવા લોકો જો મળે તો એવા એક એક કરીને 1 2 3 4 નહીં, પણ અસંખ્ય એવા આવા લોક હોય, એ દરેકની અંદર જેટલા આકાશ પ્રદેશ હોય એ બધાને એડ કરી લઈએ તો જેટલું નંબર આવે આકાશ પ્રદેશોનું એટલો નંબર હોય છે આમનો. 4 માટે સેમ ભલે આ બતાવી છે ડેફિનેશન, તો પણ પ્રજ્ઞાપના સૂત્રની અંદર આ રીતે વધારા ઓછાપણું બતાવ્યું છે. શું બતાવ્યું? કે આ જે અસંખ્ય બતાવ્યું છે તે પણ અસંખ્ય પ્રકારે હોય છે. એટલે આની અંદર જે અસંખ્ય બતાવ્યું તે અસંખ્યનું પ્રમાણ તેવુકાયને માટે આ 4 માંથી સૌથી ઓછું સમજવાનું. તેવુકાયને માટે એ જે અસંખ્ય બતાવ્યું છે તે સૌથી નાનું અસંખ્ય સમજવાનું આ 4 ની અંદર ગણતરી કરીએ તો. આમ જેટલા પણ પ્રકારના અસંખ્ય પોસિબલ છે એ બધાની અંદરથી જગન્ય અસંખ્ય લેવું એવું વાત નથી, પણ આ 4 માંથી સૌથી નાનું અસંખ્ય કોનું છે? તો તેવુકાયને માટેનું. એના કરતા કંઈક વધારે હોય છે પૃથ્વીકાય વાળાનું અસંખ્ય. અસંખ્ય લોકના આકાશ પ્રદેશ જે બતાવ્યું તે. હવે આ પૃથ્વીકાય છે એના કરતા કંઈક વધારે સમજવાનું અપકાયને માટે, એના કરતા કંઈક વધારે સમજવાનું વાયુકાયને માટે. એના ઉપરથી આ 4 જણ જે છે એમની અંદર અલ્પ બહુત્વ ડિરાઈવ થઈ શકે એમ. આ રીતે પ્રજ્ઞાપના સૂત્રની અંદર બતાવ્યું છે. એટલે એના હિસાબે અહીંયા ભલે બતાવ્યું છે તેવુકાય આદિ 4 એ અસંખ્ય લોકના આકાશ પ્રદેશ જેટલા છે, તો પણ એમની અંદર પણ અલ્પ બહુત્વ છે. આ રીતે તેવુકાય કરતા વિશેષાધિક હોય છે પૃથ્વીકાય, તેમના કરતા વિશેષાધિક હોય છે અપકાય, તેમના કરતા વિશેષાધિક હોય છે વાયુકાયના જીવો.
પછી વાયુકાયના જીવો કરતા અનંત ગુણા વધારે હોય છે વનસ્પતિકાયના જીવો. હવે એ શાના માટે? કારણ વનસ્પતિકાયની અંદર સાધારણ વનસ્પતિકાય આવી જાય છે, અને એ સાધારણ વનસ્પતિકાય એટલે કોણ? તો નિગોદના જીવો. અને નિગોદના જીવો આપણે જો વિચારીએ તો 14 લોકની અંદર જેટલાય જીવો છે, સંસારી જીવો, બધામાંથી સૌથી વધારે કોણ છે? તો નિગોદના જીવો જ છે. સિદ્ધના જીવોને પણ ગણી લઈએ તો પણ એ નિગોદના જીવો એમના કરતા વધારે છે. એટલે આમ કહી શકાય કે 14 લોકની અંદર જેટલા પણ જીવો છે બધા કરતા વધારે હોય છે નિગોદના જીવો એમ. અને આ નિગોદ જે છે તે આ વનસ્પતિકાયની અંદર સમાવેશ થાય છે એનો. એના હિસાબે કાય માર્ગણા જો આપણે જોઈએ, એની અલ્પ બહુ તો આપણે વિચારણા કરીએ તો પછી સૌથી વધારે વનસ્પતિકાય જીવો હોય છે. વાયુકાયના જીવો કરતા પણ અનંત ગુણા વધારે હોય છે વનસ્પતિકાયના જીવો. આ રીતે આપણે સમજ્યા. અહીંયા સુધી આપણે 38મી ગાથા સુધી જાણ્યું. એક ભાગશાળીનો એન્ડ છે. બોલો. પ્રણામ. આપણે જે પૃથ્વીકાય ને અપકાય ને વાયુકાયમાં જે વિશેષાધિક લીધું તો તે અસંખ્યાત ગુણાના જ વિશેષાધિક લેવાના ને? એટલે અસંખ્યાત ગુણા છે તેવું કાય એનો વિશેષાધિક જ લેવાનો ને? હા, એટલે એક્ઝામ્પલ માટે બધા એટલે આમ છેલ્લું કેમ ઓલું અનંત ગુણા છે, તો આ બી બધા અસંખ્યાત જ ગુણા છે ને આમ તો. હા, એટલે ત્રસ્કાય પણ કરતા એનું બધા વિશેષાધિક, અસંખ્યાત તેવું ગુણા. કાય કરતા વિશેષાધિક એવી રીતે ને? એટલે હા, પણ અસંખ્યાત ગુણામાં વિશેષાધિક, બરાબર ને? હા. એટલે સમજો કે અસત કલ્પનાથી આપણે જો આમ લઈએ કે ત્રસ્કાય કેટલા છે તો 100, અને એક્ઝામ્પલ અસત કલ્પનાથી જો અસંખ્યાત ગુણા એટલે 1 લાખ જો હોય તો પછી તેવું કાય કેટલા છે? ત્રસ્કાય કરતા અસંખ્યાત ગુણા છે એટલે 1 લાખ છે તેવું કાય. પછી પૃથ્વી કાય કેટલા છે તો સમજો અસત કલ્પનાથી 1,01,000 એટલા. અપકાય કેટલા છે? 1,02,000. હા, અને વાયુકાય કેટલા છે? 1,03,000. એટલે આમ જો જોઈએ તો બધા ત્રસ્કાય કરતા અસંખ્યાત ગુણા વધારે જ છે. હા, પણ આપસમાં જો જોઈએ તો બધા વિશેષાધિક છે. હા, બરાબર. પછી છેલ્લે વનસ્પતિકાય સૌથી વધારે અનંત ગુણા. આ રીતે જોયું. હવે 38th ગાથા આપણે જોઈએ આખી. હવે નેક્સ્ટ 39th ગાથા છે એ ગ્રહણ કરીને એના વિશેના અર્થ જાણીએ. હાથ જોડીને ગ્રહણ કરશો. મણ વયણ કાય જોગી થોવા અસંખ ગુણ અનંત ગુણ પુરીસા થોવા ઇથ્થી શંખ ગુણાનંત ગુણ કીવા. આની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતે આપણને આગળની માર્ગણાને વિશે બતાવ્યું. અહીંયા સુધી આપણે કઈ કઈ જોઈ? અહીંયા ગતિ માર્ગણા જોઈ, પછી અહીંયા ઇન્દ્રિય માર્ગણા જોઈ, અહીંયા કાય માર્ગણા જોઈ. હવે નેક્સ્ટ કોણ આવે? ગઈ ઇન્દ્રિય કાય જોય. જોય એટલે કે યોગ. તો યોગ માર્ગણા અહીંયા બતાવી છે, જોગી બતાવીને. શું બતાવ્યું? મણ વયણ કાય જોગી, એટલે કે યોગ માર્ગણાની અંદર વાળા જે મનોયોગી છે એ, પછી વચન યોગ વાળા અને કાય યોગ વાળા. એટલે મનોયોગી, વચન યોગી, કાય યોગી, એવા એવા જે જીવો, એમના માટે અનુક્રમે બતાવ્યું. થોવા અસંખ્ય ગુણ અનંત ગુણા, એટલે કે થોવા એટલે કે થોડા, સૌથી થોડા કોનાથી? તો આપસમાં જે યોગ માર્ગણા છે જેની અંદર 3 ઉત્તર માર્ગણાઓ છે, એની અંદર અંદરો અંદર ત્રણેયમાં કમ્પેરિઝન કરીએ તો સૌથી થોડા કોણ છે? તો મનોયોગી જીવો. પછી અસંખ્ય ગુણા. અસંખ્ય ગુણા કોના કરતા? તો મનોયોગ વાળા જે છે એમના કરતા અસંખ્યાત ગુણા વધારે કોણ છે? તો વયણ જોગી, એટલે કે વચન યોગી જે છે, વચન યોગ વાળા જીવો, એ અસંખ્યાત ગુણા વધારે હોય છે મનોયોગ વાળા જીવો કરતા. પછી નેક્સ્ટ બતાવે છે અનંત ગુણા, એટલે કે અનંત ગુણા વધારે હોય છે. કોણ? તો કાય જોગી, એટલે કાય યોગી જીવો, એમના માટે બતાવ્યું અનંત ગુણા. અનંત ગુણા કોના કરતા? તો પ્રીવિયસ જે બતાવે છે વચન યોગી જીવ, એમના કરતા. એટલે આ રીતે શું બતાવ્યું? મનોયોગી જીવો સૌથી થોડા હોય, વચન યોગી જીવો અસંખ્યાત ગુણા વધારે હોય મનોયોગી કરતા, અને કાય યોગી જીવો વચન યોગી કરતા અનંત ગુણા વધારે હોય છે. આ રીતે અહીંયા બતાવ્યું. પછી આગળ શું બતાવે છે? પુરીસા થોવા. અહીંયા ઇન્દ્રિય કાય જોયે વે. નેક્સ્ટ કોણ આવે છે? વેદ માર્ગણા.
વેદ માર્ગણાની અંદર અહીંયા બતાવ્યું અલ્પબહુત્વ. આમાં શું બતાવ્યું? પુરીસાત હોવા, એટલે પુરુષ વેદી જીવો થોડા હોય છે. પુરુષ વેદી, સ્ત્રી વેદી, નપુંસક વેદી ત્રણેયમાં કમ્પેર કરીએ તો પુરુષ વેદી જીવો સૌથી થોડા હોય. પછી ઇથિ શંખ ગુણા, એટલે સ્ત્રી વેદી જીવો સંખ્યાત ગુણા વધારે હોય છે પુરુષ વેદી કરતા. પછી અહીંયા સંધિ થઈને આવું બનેલું છે. અહીંયા કેવું હતું? શંખ ગુણ અનંત ગુણ એ રીતે હતું. એટલે અહીંયા શું છે? અનંત છે વર્ડ, અનંત ગુણ. અનંત ગુણ એટલે કે અનંત ગુણા વધારે. કોના કરતા? તો સ્ત્રી વેદી કરતા. કોણ છે? તો કીવાય, એટલે કે નપુંસક વેદી જીવો, એમના માટે બતાવ્યું. એટલે આ રીતે શું બતાવ્યું? અલ્પબહુત્વ. વેદ માર્ગણાની અંદર બતાવ્યું પુરુષ વેદી જીવો સૌથી થોડા હોય, સ્ત્રી વેદી જીવો પુરુષ વેદી કરતા સંખ્યાત ગુણા વધારે હોય, અને નપુંસક વેદી જીવો સ્ત્રી વેદી કરતા અનંત ગુણા વધારે હોય છે. આ રીતે બતાવ્યું છે અલ્પબહુત્વ. હવે આ ગાથાને વિશે આપણે આની અંદર જાણીએ. યોગ માર્ગણામાં અલ્પબહુત્વ. એની અંદર ગાથામાં આપણે જોયું મણ વર્ણ કાળ જોગી જે ગાથા હતી એની અંદર જાણ્યું કે સૌથી થોડા હોય છે મનોયોગી જીવો, એટલે મનોયોગ વાળા જીવો સૌથી થોડા હોય. એ કઈ રીતે, કઈ અપેક્ષાથી? તો મનોયોગ કોને હોઈ શકે? તો માત્ર જે સંજ્ઞી જીવો હોય છે એમને મનોયોગ હોય. અને એ સંજ્ઞી જીવો આપણે જો વિચારીએ 14 જે જીવભેદો છે, અથવા તો કેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય, એની અંદરથી આપણે જો વિચારીએ કે સંજ્ઞીપણું કોને મળેલું હોઈ શકે? તો માત્ર પંચેન્દ્રિય જીવોને. અને એ પંચેન્દ્રિય આપણે વિચારીએ તો હમણાં જ આપણે આગળ ઇન્દ્રિય માર્ગણાની અંદર જોયું કેટલા છે પંચેન્દ્રિય? તો સૌથી થોડા છે. એમાંથી પણ પંચેન્દ્રિય બધા કઈ સંજ્ઞી હોતા નથી. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પણ છે, અને અસંજ્ઞી મનુષ્ય પણ હોય છે પંચેન્દ્રિય માર્ગણાની અંદર. એટલે પંચેન્દ્રિય આમ પણ બાકીના જે છે એકેન્દ્ર, બેન્દ્ર વગેરે એના કરતા આમ પણ સૌથી થોડા છે. એનામાંથી પણ હજી માઇનસ કરી લેવાના તો બચી જાય સંજ્ઞી જીવો. એટલે સંજ્ઞી જીવો જેમને મનોયોગ હોઈ શકે એ કેટલા છે? મનોયોગી જીવો સૌથી થોડા છે. માત્ર સંજ્ઞી જીવોને જ મનોયોગ હોઈ શકે. એના હિસાબે એ પણ માત્ર પર્યાપ્ત અવસ્થામાં આવે પાછું. એના હિસાબે અહીંયા સૌથી થોડા મનોયોગી જીવો. પછી મનોયોગી કરતા અસંખ્યાત ગુણા વધારે હોય છે વચન યોગી જીવો. હવે વચન યોગી જીવોની અંદર કોણ કોણ આવી જાય? કોને હોઈ શકે વચન યોગ? તો બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય, આટલા બધા જીવોને વચન યોગ હોઈ શકે. એટલે વચન યોગી જીવોની અંદરનું એકમાત્ર પોર્શન છે મનોયોગી જીવો. એના ઉપરથી જ આપણે સમજી શકીએ ને વચન યોગ કોને કોને હોઈ શકે? તો હમણાં આપણે જોઈએ બે ઇન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય, આટલા બધા જીવો જે છે એનામાંથી માત્ર એક પાર્ટ જ છે મનોયોગી, એટલે કે સંજ્ઞી પંચેન્દ્રિય જીવ. તો આપણે એમના ઉપરથી જ વિચારણા કરી શકીએ. અને બીજું એ પણ કે ઇન્દ્રિય માર્ગણાની અંદર આપણે જે જોયું બે ઇન્દ્રિય, તેન્દ્ર, ચૌરેન્દ્રિયો, એમની સંખ્યા કેટલી છે? વધારે છે ને પંચેન્દ્રિય કરતા. અને આ જે છે અહીંયા પંચેન્દ્રિય આપણે જો જોઈએ એની અંદર સંજ્ઞી પ્લસ અસંજ્ઞી બંને મિક્સ છે. તો એને કમ્પેર નહીં કરીએ, પણ અહીંયા આપણે વિચારીએ કે વચન યોગી જે છે એ કેટલા છે? એની અંદર કોણ કોણ આવી જાય? તો બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય, આટલા બધા આવી જાય છે. તો એ બધાને એડ કરી લઈએ તો એ મનોયોગી જે જીવ છે એના કરતા અસંખ્યાત ગુણા વધારે થઈ જાય છે એમનું ટોટલ નંબર જે છે તે. એના હિસાબે અહીંયા આમના માટે બતાવ્યું છે કે કેટલા છે તેઓ મનોયોગી કરતા અસંખ્યાત ગુણા વધારે હોય છે એમ. પછી નેક્સ્ટ છે તેનાથી અનંત ગુણા હોય છે કાય યોગી જીવો, એટલે કે વચન યોગી જેટલા પણ છે જીવો એમના કરતા પણ અનંત ગુણા વધારે હોય છે કાય યોગી જીવો. કાય યોગીની અંદર કોણ આવે? તો એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, પંચેન્દ્રિય પણ અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય બધા, એટલે કે 14મો ગુણસ્થાનક છોડીને બાકીના બધા જ સંસારી જીવો કાય યોગી માર્ગણાની અંદર આવી જાય. કારણ એ બધાની પાસે શરીર તો રહેવાનું જ છે. કર્મણ કાયયોગ કહો કે પછી ઔદારિક કે વૈક્રિક, કોઈ ના કોઈ કાયયોગ તો એમને હોવાનું જ છે. જ્યાં સુધી અયોગીપણું 14મો ગુણસ્થાનક પ્રાપ્ત નથી કર્યું અથવા તો મોક્ષ પ્રાપ્ત નથી કર્યું ત્યાર સુધી બધા જ જીવો જે પણ સંસારમાં છે બધા જ ને કાયયોગ તો હોવાનું જ છે. અને એની અંદર જ એકેન્દ્રિય આપણે વિચારી લીધું, એકેન્દ્રિયને પણ કાયયોગ હોય છે, એ સંસારી જ છે. 14મા ગુણસ્થાનકે છે જ નહીં, સિદ્ધ પણ નથી બન્યા, એકેન્દ્રિય જીવો છે.
તો એ એકેન્દ્રિયની અંદર જ કોણ આવી જાય? તો નિગોદના જીવ. તો નિગોદના જીવ કેટલા બતાવે છે શાસ્ત્રકાર ભગવંતોએ? અનંત લોકના આકાશ પ્રદેશ જેટલા. આગળ આપણે શું જોયું? તેવુકાય, પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, એ કેટલા બતાવ્યા હતા? અસંખ્ય લોકના આકાશ પ્રદેશ જેટલા બતાવ્યા હતા. પણ આ નિગોદના જીવો કેટલા છે? અનંત એવા લોક હોય, આવો એક નહીં પણ અનંતા એવા લોક હોય, તો એ બધા જ ની અંદર મળીને ટોટલ આકાશ પ્રદેશ કેટલા થાય? એટલા આકાશ પ્રદેશ પ્રમાણ હોય છે નિગોદના જીવોની સંખ્યા, અનંત લોકના આકાશ પ્રદેશ જેટલા. તો એના ઉપરથી જ આપણે શું કહી શકીએ? આ નિગોદના જીવો જે પણ ઉત્તર માર્ગણાની અંદર બેસી જાય, ત્યાં એ ઉત્તર માર્ગણાની સંખ્યા કેટલી થઈ જાય? અનંતિત થઈ જાય. અને એ જે છે નિગોદના જીવો, તે આ ત્રણમાંથી ક્યાં છે? ફિટ ક્યાં બેસે છે? તો માત્ર કાય યોગની અંદર. એમને વચન યોગ કે મનોયોગ હોતો જ નથી. એ કેવા છે નિગોદના જીવો? એકેન્દ્રિય હોય છે. સાધારણ વનસ્પતિકાય એકેન્દ્રિય. એમને માત્ર કાય યોગીની અંદર જ જગ્યા મળે છે આ ત્રણમાંથી. એના હિસાબે વચન યોગી કરતા કાય યોગી કેટલા? તો અનંત ગુણા વધારે હોય છે. આ રીતે બતાવ્યું. આમ આપણે યોગ માર્ગણામાં અલ્પ બહુત્વ જોયું. પછી નેક્સ્ટ વેદ માર્ગણા. આ ગાથા જે છે એની અંદર પુરીસાથ હોવા, ઇથ્થી, શંખ ગુણ, અનંત ગુણ કીવા, આ રીતે બતાવ્યું છે. એમાં શું બતાવ્યું? સૌથી થોડા હોય છે પુરુષ વેદી. એટલે વેદ માર્ગણાની અંદર ટોટલ ઉત્તર માર્ગણાઓ કેટલી છે? તો પુરુષ વેદ માર્ગણા, સ્ત્રી વેદ અને નપુંસક વેદ, આ ત્રણ હોય છે. તો એ ત્રણમાંથી સૌથી થોડા કોણ હોય છે? પુરુષ વેદી જીવો. સૌથી ઓછામાં ઓછા હોય ત્રણમાંથી. પુરુષ વેદી કરતા સંખ્યાત ગુણા વધારે હોય છે સ્ત્રી વેદી જીવો. અને સ્ત્રી વેદી જીવો કરતા અનંત ગુણ વધારે હોય છે નપુંસક વેદી જીવો. આ રીતે શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યું છે. હવે એનામાંથી આપણે એમ જો વિચારીએ તો પુરુષ વેદી સૌથી થોડા બતાવ્યા છે. એક શાને માટે? કારણ આજે આપણે જોઈ રહ્યા છે વેદ માર્ગણામાં અલ્પ બહુત્વ, એના માટે પ્રવચન સારોદ્ધારની ગાથા નંબર 883 અને 884, એટલે 883 અને 884. આ 883 છે ગાથા, અને આ 884મી ગાથા છે. આની અંદર શું બતાવ્યું છે તે જોઈએ. આમાં શું બતાવ્યું? તિગુણા તિરુવ અહિયા તિરિયાણમ ઇથિયા મુણેયવ્વા 27 ગુણા પુણ મણુયાણમ ચદહિયા ચેવ 32 ગુણા 32 રૂવ અહિયા ઉ તહય દેવાણમ દેવીઓ પન્નત્તા જીણેહિમ જીય રાગ દોષેહિમ. પેલા તો 4 ગતિ જે છે ટોટલ, એનામાંથી કઈ ગતિની અંદર પુરુષ વેદી કે સ્ત્રી વેદી હોઈ શકે? તો માત્ર મનુષ્ય ગતિ, દેવગતિ અને તિર્યંજ ગતિ, આ ત્રણમાં જ હોઈ શકે છે પુરુષ વેદી અને સ્ત્રી વેદી જીવો. હવે નરક ગતિમાં કયા હોય? તો નરક ગતિમાં માત્ર નપુંસક વેદી જીવો જ હોય છે, પુરુષ વેદી કે સ્ત્રી વેદી હોતા જ નથી. એટલે અહીંયા આપણે જો વિચારીએ કે દેવગતિ હોય કે મનુષ્ય કે તિર્યંજ ગતિ હોય, એની અંદર જે બતાવે છે પુરુષ વેદી ને સ્ત્રી વેદી જીવો, એમની અંદર ઓછા વધારે પણ અથવા તો અલ્પ બહુત્વ કેવું કેટલું છે અને એની સંખ્યા સ્પષ્ટપણે કેટલી છે તે આ ગાથાઓની અંદર બતાવી. અને આ ગાથાઓ ક્યાંની છે? તો પ્રવચન સારોદ્ધાર જે ગ્રંથ છે એની ગાથા નંબર 883 અને 884 છે. એમાં અહીંયા શું બતાવ્યું? તિગુણા. તિગુણા એટલે કે 3 ગુણા વધારે, એટલે ટ્રિપલ. પછી તિરુવ અહિયા, આ જે છે વર્ડ, એની અંદર તિ રૂવ અહિયા એ છે. તિ એટલે કે 3, રૂવ એટલે કે રૂપ, અહિયા એટલે કે અધિક, 3 રૂપે અધિક એમ. એટલે આ 3 રૂપે અધિક જે બતાવ્યું એનો મિનિંગ એ થાય છે કે +3 કરવાનું. તિ ગુણા એટલે કે મલ્ટીપ્લાય બાય 3, અને પછી તિ રૂવ અહિયા એટલે કે +3 કરવાનું. કોની અંદર? તો તિરિયાણમ ઇથિયા મુણેયવ્વા. તિરિયાણમ એટલે કે તિર્યંજ ગતિવાળા જે છે પુરુષો, એના કરતા તિર્યંજ ગતિની અંદર જે સ્ત્રી વેદી જે છે, ઇથિયા એટલે કે સ્ત્રીઓ, સ્ત્રીઓ એટલે સ્ત્રી વેદી સમજવાનું, મુણેયવ્વા એટલે કે જાણવા. તો તિર્યંજ ગતિવાળા જે સ્ત્રીઓ છે એમના માટે બતાવ્યું કે તે પુરુષ વેદી જે છે તિર્યંજ ગતિવાળા જ, એના કરતા 3 ગુણા કરવાના અને એની અંદર 3 રૂપ અધિક કરવાનું. એટલે કે
+3 કરવાનું, એ રીતે બતાવ્યું છે. પછી 27 ગુણા પુણ મણુયાણમ તદ અહિયા ચેવ. અહીંયા મણુયાણમ એટલે કે મનુષ્ય ગતિવાળા જીવો, એમના માટે ઇથિયા એટલે કે સ્ત્રી વેદી જે છે એમની માટે બતાવે છે. શું બતાવ્યું? સ્ત્રી વેદી જે મનુષ્ય ગતિવાળા જીવ છે તે કેટલા સમજવાના પુરુષ વેદી કરતા? તો 27 ગુણા એટલે કે મલ્ટીપ્લાય બાય 27, 27 ગુણા વધારે છે પુરુષ વેદી કરતા સ્ત્રી વેદી એવા મનુષ્ય. પૂર્ણ એટલે વળી, હજી આગળ માત્ર ઇન્ટુ 27 કહીને ઉભો નહીં રહેવાનું, પણ શું કરવાનું? તત અહિયા. તત એટલે કે તે, અધિક એટલે તે એટલે શું? તો અહીંયા 27 જે બતાવ્યું તેટલા જ અધિક હોય છે, એટલે કે મલ્ટીપ્લાય બાય 27 પ્લસ 27 આ રીતે કરવાનું છે. એટલે મનુષ્ય ગતિવાળા જીવોની અંદર જેટલા નંબરના પુરુષ વેદી હોય છે એમનું ફિગર લેવાનું, એને મલ્ટીપ્લાય બાય 27 કરવાનું પ્લસ 27 કરવાનું, તો પછી મળી જાય સ્ત્રી વેદી એવા મનુષ્ય ગતિવાળા જીવો. એમ ચેવ એટલે કે નિશ્ચય. પછી આગળ બતાવ્યું 32 ગુણા 32 રૂવ અહિય ઉ તહય દેવાણમ. હવે અહીંયા દેવગતિ વાળા જીવોને માટે બતાવ્યું. શું બતાવે છે? 32 ગુણા એટલે કે 32 ગુણા કરવાનું, પુરુષ વેદી જીવોનો નંબર લેવાનું, એટલે કે દેવો જે છે, દેવ ને દેવીઓ છે એનામાંથી દેવોનો નંબર લેવાનું કેટલા છે તે. પછી એનું શું કરવાનું? દેવોનો સંખ્યા મલ્ટીપ્લાય બાય 32, એને 32 ગુણો કરી લેવાનું. પછી 32 રૂવ અહિયા એટલે 32 રૂપ અધિક કરવાનું, 32 રૂપ અધિક એટલે +32 કરવાનું. મલ્ટીપ્લાય બાય 32 જે કર્યું એના દ્વારા જે ફિગર મળ્યું એની અંદર +32 કરી લેવાનું. ઉ એટલે કે વળી, તહય દેવાણમ, તહય એટલે કે તથાય, એટલે કે દેવગતિના વિશે આ રીતે બતાવ્યું. પુરુષ અને સ્ત્રી વેદીની અંદર વધારે ઓછાપણું અથવા તો સંખ્યા. દેવીઓ પન્નતા એટલે કે દેવીઓ, તો દેવગતિના જીવો વિશે દેવીઓની સંખ્યા આ રીતે પન્નતા એટલે પ્રરૂપેલી છે. કોણે? તો જીણેહિમ જીય રાગ દોષેહિમ. જીણેહિમ એટલે કે જીનેશ્વર ભગવંતોએ. જે કેવા છે? જેઓએ જીય એટલે કે જીતી લીધું છે. કોને? તો રાગ અને દોષ એટલે કે રાગ અને દ્વેષ, એમને જેઓએ જીતી લીધા છે એવા જીનેશ્વર ભગવંતોએ આ રીતે પ્રરૂપ્યું છે. પ્રરૂપ્યું છે એટલે બતાવ્યું છે. આમ પ્રવચન સારોદ્ધાર ગ્રંથની અંદર બતાવ્યું છે આ ગાથાઓની અંદર. આમ હવે એના ઉપરથી આપણે અહીંયા આ રીતે શું બતાવ્યું એ ગાથાઓની અંદર કે દેવગતિમાં દેવો કરતા દેવીઓ 32 ગુણી અને 32 અધિક હોય છે. આની અંદર બતાવ્યું ને અહીંયા 32 ગુણા 32 રૂપ અહિયા દેવાણમ દેવીઓ, દેવોમાં દેવીઓ કેવી બતાવી? 32 ગુણી અને 32 અધિક. એટલે કે શું કરવાનું તે અહીંયા આપણે જોશું. પછી મનુષ્ય ગતિમાં પુરુષો કરતા સ્ત્રીઓ 27 ગુણી અને 27 અધિક છે. એ આપણે હમણાં જોયું, એ રેફરન્સ જે ગાથા છે એના દ્વારા. પછી તિર્યંજ ગતિમાં પુરુષ જાતિવાળા જે તિર્યંચો છે એના કરતા સ્ત્રી જાતિવાળા તિર્યંચ જીવોની સંખ્યા 3 ગુણા અને 3 અધિક છે. આ રીતે બતાવ્યું છે પ્રવચન સારોદ્ધારની ગાથાઓની અંદર. હવે આ જે છે એને સમજવા માટે આપણે અહીંયા અસત કલ્પનાથી એવો કેલ્ક્યુલેશન દર્શાવ્યું છે, વર્કિંગ. તો સમજો એક્ઝામ્પલ માટે આમ જ અસત કલ્પનાથી. આમાં આપણે જોયું છે આગળ કે મનુષ્ય સૌથી ઓછા છે, એના કરતા વધારે હોય છે દેવ અને વગેરે. પણ અહીંયા આપણે માત્ર સમજવા માટે આ રીતે લીધેલ છે, જેની અંદર અસત કલ્પનાથી સમજો કે દેવ, મનુષ્ય અને તિર્યંચ એ દરેક ગતિમાં પુરુષ વેદી જીવોની સંખ્યા સમજો કે 1 લાખ છે. એટલે કે દેવો ટોટલ જેટલા પણ છે દેવગતિના જીવો એ બધાની અંદર પુરુષ વેદી એવા દેવો સમજો કે એક્ઝામ્પલ માટે અસત કલ્પનાથી 1 લાખ છે પુરુષ વેદી દેવો. એ જ રીતે સમજો કે મનુષ્ય ગતિની અંદર જેટલા પણ જીવો છે પુરુષ વેદી, સ્ત્રી વેદ, નપુંસક ત્રણેય એડ કરીને બની જાય ને આ મનુષ્ય ગતિવાળા ટોટલ જીવો. તો એ જે છે ટોટલ એનામાંથી સમજો કે પુરુષ વેદી જીવો મનુષ્ય ગતિવાળા જે છે એ 1 લાખ છે. એ જ રીતે સમજો કે અસત કલ્પનાથી તિર્યંજ ગતિવાળા જે પણ છે ત્રણેય વેદવાળા જીવો એનામાંથી પુરુષ વેદી જે છે તે તિર્યંચો 1 લાખ છે. આ રીતે અસત કલ્પના કરો.
આમ તો છે નહીં આટલા જ, પણ અસત કલ્પના કરો, કારણ આપણને આ કેલ્ક્યુલેશન કે વર્કિંગ દર્શાવવાની છે એના માટે. તો જો દેવોની અંદર પુરુષવેદી દેવો 1,00,000 હોય તો દેવીઓ કેટલી હોય? તો અહીંયા બતાવે 32 ગુણી અને 32 અધિક, એટલે પુરુષવેદી દેવોનું સંખ્યા અહીંયા લેવાનું, મલ્ટીપ્લાય બાય 32 કરવાનું, 32 ગુણી લખ્યું છે એ. પછી એ જે ફિગર કે આન્સર મળી જાય એની અંદર +32 કરવાનું, તો પછી આપણને દેવીઓની સંખ્યા મળી જાય. તો એ આપણે જો કરીએ 1,00,000 × 32 કેટલું મળી જાય? 32 લાખ. પછી પાછળથી +32 કરવાનું છે, +32 કરી લેશું તો દેવીઓની સંખ્યા કેટલી મળે આપણને અસત કલ્પનાથી? 32 લાખ અને 32 એટલી દેવીઓ. પછી મનુષ્ય ગતિમાં સ્ત્રીઓની સંખ્યા એ જો આપણે વિચારીએ તો આપણે અહીંયા અસત કલ્પનાથી મનુષ્ય ગતિની અંદર પુરુષવેદી જીવો સમજો 1,00,000 આપણે કલ્પના કર્યા છે. તો એની અંદર શું કરવાનું છે? 27 ગુણા અને 27 અધિક એ કરશું તો મનુષ્ય ગતિની અંદર સ્ત્રીઓની સંખ્યા મળશે. એ કરીએ તો સમજો કે અહીંયા 1,00,000 છે અસત કલ્પનાથી મનુષ્ય ગતિની અંદર પુરુષવેદી જીવો, તો એ 1,00,000 × 27 + 27 કરવાનું છે. તો 1,00,000 × 27 કરી લે તો 27 લાખ થઈ જાય. પછી પાછળથી +27 કરીએ તો 27 લાખ અને 27 આટલી સ્ત્રીઓ મળે મનુષ્ય ગતિની અંદર. જો પુરુષવેદી જીવો મનુષ્ય ગતિવાળા 1,00,000 હોય તો મનુષ્ય ગતિવાળી સ્ત્રીવેદી જીવો 27 લાખ અને 27 હોય એમ. પછી જો તિર્યંજ ગતિમાં પુરુષ જાતિના જીવો 1,00,000 હોય તો પછી તિર્યંજ ગતિમાં સ્ત્રી જાતિના જીવોની સંખ્યા કેટલી? તો પુરુષ જાતિવાળા કરતા 3 ગુણા વધારે +3 કરવાનું, 3 ગુણા અને 3 અધિક એમ બતાવે છે. એટલે જો 1,00,000 હોય પુરુષ જાતિના જીવો તિર્યંજ ગતિની અંદર તો × 3 + 3 કરવાનું, 1,00,000 × 3 કરીએ તો 3,00,000 આવી જાય, +3 કરવાનું તો 3,00,000 અને 3 આવે. એટલે જો અસત કલ્પનાથી 1,00,000 હોય પુરુષ જાતિવાળા જીવ તિર્યંજ ગતિની અંદર તો સ્ત્રી જાતિવાળા જીવો તિર્યંજ ગતિની અંદર કેટલા હોય? 3,00,000 અને 3 હોય. આ રીતે સમજ્યા. અહીંયા જે શાસ્ત્ર વચન જે બતાવ્યા છે એને આપણે અહીંયા વર્કિંગ કરીને આ રીતે જોયું કેટલા હોય તે. અસલમાં તો માત્ર આટલા નથી, ઘણા વધારે છે, પણ આપણે આ અસત કલ્પના કરેલી છે એ સમજવાનું. એથી અહીંયા આપણે કયા નિષ્કર્ષ ઉપર પહોંચ્યા કે સર્વ મળીને સ્ત્રીવેદી જીવોની સંખ્યા પુરુષવેદી જીવો કરતા સંખ્યાત ગુણી અધિક છે. એટલે કઈ અસંખ્યા ગુણા વધારે નથી કે સરખા નથી કે વિશેષાધિક પણ નથી, પણ કેટલા છે સ્ત્રીવેદી જીવો? તો પુરુષવેદી જીવો કરતા સંખ્યાત ગુણા વધારે છે. આપણે અહીંયા સંખ્યાત ગુણા વધારે કઈ રીતે કહી શકીએ? જો એ ડબલ ટ્રિપલ કે 4 ગુણા 5 ગુણા વગેરે એટલા ગુણા વધારે હોય પુરુષવેદી કરતા, પણ અસંખ્યાત ગુણા વધારે નહીં હોય, અસંખ્યાતથી ઓછા હોય, પણ મિનિમમ ડબલ હોવા જોઈએ તો સંખ્યાત ગુણા કહી શકીએ એમ. અને અહીંયા આપણે શું જોઈ શકીએ છીએ? સૌથી ઓછામાં ઓછા જે છે પ્રોપોર્શન તો એ છે તિર્યંજ ગતિવાળાની અંદર. તિર્યંજ ગતિવાળાની અંદર 3 ગુણા અને 3 અધિક છે, એટલે ડબલ કરતા તો વધારે જ છે ને, આ 3 ગુણા છે એટલે એને આપણે સંખ્યાત ગુણા કહી શકીએ. અને સૌથી મેક્સિમમ પ્રોપોર્શન સ્ત્રીઓનું ક્યાં છે? તો દેવગતિની અંદર 32 ગુણા + 32. તો એ 32 જે છે એ પણ સંખ્યાત જ છે, કઈ અસંખ્યાત નથી. એટલે એના ઉપરથી આપણે ત્રણેયને એડ પણ કરી લઈએ સ્ત્રીવેદીઓને તો પણ પુરુષવેદી જે છે એના કરતા અસંખ્યાત ગુણા વધારે નહીં થઈ જાય સ્ત્રીવેદી જીવો, અને ડબલ કરતા ઓછા પણ નથી સ્ત્રીવેદી જીવો પુરુષવેદી કરતા. એના હિસાબે પુરુષવેદી જીવો કરતા સ્ત્રીવેદી જીવો કેટલા? ત્રણેય ગતિની અંદર વિચારણા કરી લઈએ, અથવા તો સંસારની અંદર જેટલા પણ છે જીવો એ બધા જ ની અંદર આપણે વિચારણા કરી પણ લઈએ તો પણ પુરુષવેદી જીવો કરતા સ્ત્રીવેદી જીવો કેટલા? તો માત્ર સંખ્યાત ગુણા વધારે છે એમ. પછી આગળ સ્ત્રીવેદી જીવો કરતા નપુંસકવેદી જીવો કેટલા? તો અનંત ગુણા વધારે હોય છે.
હવે આ નપુંસક વેદી જીવોની અંદર 3 ગતિના જીવો આવી જાય, દેવ ગતિને છોડીને. એની અંદર પહેલા તો નરક ગતિ વાળા બધા નપુંસક વેદી જોઈએ, એટલે એ બધા પહેલા આવી ગયા. એના બાદ મનુષ્ય ગતિની અંદર જે સમૂર્છે મનુષ્ય છે એ બધા નપુંસક વેદી જોઈએ છે, પ્લસ જે ગર્ભજ મનુષ્ય છે એની અંદર પણ નપુંસક વેદી એવો એક પ્રોપોર્શન છે એ મનુષ્યોની અંદર કે જે નપુંસક વેદી છે, એટલે ત્યાં પણ એ પણ આવી જાય મનુષ્ય ગતિવાળાની અંદર. પછી તિર્યંજ ગતિ વિચારીએ તો એની અંદર એકેન્દ્રિય બધા નપુંસક વેદી, 2 ઇન્દ્રિય બધા નપુંસક વેદી, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયો, અસંગની પંચેન્દ્રિય બધા નપુંસક વેદી આવે એમ. અને બાકી જે પંચેન્દ્રિય બચ્યા એની અંદર પણ કેટલાક આવે છે. તિર્યંજ પંચેન્દ્રિય જે છે સંઘની, એની અંદર પણ કેટલાક નપુંસક વેદી હોય છે. એટલે એમ જો જોઈએ તો તિર્યંજ ગતિની અંદર આપણે સમજી શકીએ એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય બધા કમ્પલસરી નપુંસક વેદી, અને સંઘની પંચેન્દ્રિયની અંદર પણ કેટલાક નપુંસક વેદી છે, એક પોર્શન એમ. એટલે એના હિસાબે એ જે તિર્યંજ ગતિવાળા છે એની અંદર કોણ આવી ગયા? સૌથી પહેલા તો એકેન્દ્રિય, અને એકેન્દ્રિયની અંદર કોણ આવ્યા? તો નિગોદના જીવ, સાધારણ વનસ્પતિકાય. અને એ સાધારણ વનસ્પતિકાય જે પણ ઠેકાણે બેસે એ કેટલું થઈ જાય? અનંત થઈ જાય. એનું ફિગર કે સંખ્યા કેટલી હોય? અનંતા હોય છે. કારણ 14 રાજલોકની અંદર જેટલા પણ જીવ છે એ બધા જ કરતા વધારે સાધારણ વનસ્પતિકાયના જીવો હોય છે. અને એ પણ કેટલા છે? 14 રાજલોકની અંદર અસંખ્ય એવા નિગોદના ગોળા છે, દરેક ગોળાની અંદર અસંખ્ય નિગોદ છે, અને દરેક નિગોદના શરીર જે છે એની અંદર અનંતા સાધારણ વનસ્પતિકાયના જીવો હોય છે. એના હિસાબે એ જ્યાં હોય નિગોદના જીવ તે બની જાય છે અનંત. એના હિસાબે સ્ત્રી વેદી જીવો કરતા અનંત ગુણા વધારે હોય છે નપુંસક વેદી જીવોની સંખ્યા. આ રીતે આપણે વેદ માર્ગણાની અંદર અલ્પબહુત્વ જોયો, અને આજે આપણે આ કાય માર્ગણા વિશે જોયો અલ્પબહુત્વ. એની અંદર સૌથી પહેલો આ શું છે? આ ટેબલની અંદર આ મૂળ માર્ગણા છે અહીંયા દર્શાવેલું, અને ઉત્તર માર્ગણાનો ક્રમ અહીંયા દર્શાવેલ છે. ઉત્તર માર્ગણા 62 છે, એનામાંથી આ ત્રસ્કાય માર્ગણા કેટલામી છે? તો 10મી. એ રીતે આ ક્રમ સમજવાનો, અને આ ક્રમ છે મૂળ માર્ગણાઓનો ક્રમ. એનામાંથી આપણે ગાથા દ્વારા કાય માર્ગણા વિશે જોયું, યોગ માર્ગણા અને વેદ માર્ગણા એમના વિશે જાણ્યું. જેની અંદર કાય માર્ગણામાં ત્રસ્કાય જીવો સૌથી થોડા બતાવ્યા. તેવકાયના જીવો ત્રસ્કાય કરતા અસંખ્ય ગુણા વધારે છે. પછી પૃથ્વીકાયના જીવો તેવકાય કરતા વિશેષાધિક છે, પણ ત્રસ્કાય કરતા અસંખ્ય ગુણા વધારે છે. એ રીતે આપણે સમજી શકીએ. પછી અપકાયના જીવો પૃથ્વીકાય કરતા વિશેષાધિક છે, અને ત્રસ્કાય કરતા અસંખ્ય ગુણા વધારે છે. અપકાય પણ પૃથ્વીકાય કરતા વિશેષાધિક. પછી વાયુકાય એટલે કે વાયુકાયના જીવો અપકાય કરતા વિશેષાધિક છે, પણ ત્રસ્કાય કરતા અસંખ્ય ગુણા વધારે છે, વાયુકાય. પછી છેલ્લો વનસ્પતિકાયના જીવો, તેઓ વાયુકાય કરતા અનંત ગુણા વધારે છે. એ જ્યારે આપણે કહીએ તો એના હિસાબે આપણે એ પણ સમજી શકીએ કે પ્રીવિયસ આ જે છે વાયુકાય એના કરતા અનંત ગુણા વધારે છે, તો એના કરતા જે ઓછા છે નંબરમાં એ બધા કરતા પણ વનસ્પતિકાય અનંત ગુણા વધારે હોય. આ રીતે આપણે કાય માર્ગણાને વિશે અલ્પબહુત્વ જોયો. પછી યોગ માર્ગણા, એની અંદર મનોયોગી જીવો સૌથી થોડા હોય છે. વચન યોગી જીવો મનોયોગી કરતા અસંખ્ય ગુણા વધારે હોય, અને કાય યોગી જીવો વચન યોગી જીવો કરતા અનંત ગુણા વધારે હોય છે. આ રીતે જોયું. પછી વેદ માર્ગણા, એની અંદર પુરુષ વેદી જીવો સૌથી થોડા હોય છે. સ્ત્રી વેદી જીવો સંખ્યાત ગુણા વધારે હોય છે પુરુષ વેદી કરતા, અને નપુંસક વેદી જીવો અનંત ગુણા વધારે હોય છે સ્ત્રી વેદી જીવો કરતા. અહીંયા સુધી આપણે જે જોયું એની અંદર જે અનંત ગુણા છે એ ત્રણેય ઠેકાણે આપણે એ સમજી શકીએ કે વનસ્પતિકાય અને પ્રીવિયસ અહીંયા પણ આપણે જે જોયું આની અંદર પણ તિર્યંચ અનંત ગુણા, એકેન્દ્રિય અનંત ગુણા, પછી વનસ્પતિકાય અનંત ગુણા, કાયયોગી અનંત ગુણા, નપુંસક વેદી અનંત ગુણા. આ જે અનંત ગુણા જોયા એ બધાની અંદર કોણ આવી ગયું છે? તો સાધારણ વનસ્પતિકાય આવી ગયું. એના હિસાબે આ બધા અનંત થઈ ગયા છે, અથવા તો અનંતનું ફિગર કે સંખ્યા એમને એ
સાધારણ વનસ્પતિકાયના હિસાબે મળેલ છે. કારણ આ જે છે ચારે ગતિ એની અંદરથી સાધારણ વનસ્પતિકાય ક્યાં છે? તો માત્ર તિર્યંશની અંદર. ઇન્દ્રિય માર્ગણામાં એકેન્દ્રિયની અંદર આવે એટલે આની સંખ્યા અનંત થઈ ગઈ. પછી વનસ્પતિકાય એ સાધારણ વનસ્પતિકાય આની અંદર જ આવે એટલે એ પણ અનંત થઈ ગયું. પછી યોગના અંદર કાય યોગીમાં જ આવે છે સાધારણ વનસ્પતિકાય એટલે એ પણ અનંત ગુણ થઈ ગયું. પછી વેદ માર્ગણાની અંદર નપુંસક વેદ જે છે માર્ગણા ઉત્તર માર્ગણા એની અંદર આવે છે સાધારણ વનસ્પતિકાય. એના હિસાબે અહીંયા અનંત ગુણા થઈ ગયા છે એ બાકીના જે છે એના કરતા. એટલે ઇન શોર્ટ આપણે એ યાદ રાખવાનું કે જે ઠેકાણે સાધારણ વનસ્પતિકાય બેસી જાય એનો પલ્લડો ભારી થઈ જાય અને એની સંખ્યા અનંત થઈ જાય એમ સૌથી વધારે. આ રીતે યાદ રાખવાનું. આટલું આપણે જોયું. પછી આગળ આને માટે નેક્સ્ટ ગાથા ગ્રહણ કરવાની 40મી ગાથા. આ ગાથા આપણે ગ્રહણ કરીએ અને એના વિશે જે છે અર્થ તે જોઈ લઈએ. હાથ જોડીને ગ્રહણ કરશો. માણી કોહી માઈ લોભી અહિય મણનાણીણો થોવા ઓહી અસંખા મૈસુઓ અહિય સમ અસંખ વિભંગા. આ વર્ડ્સ બધા અલગ અલગ કરીને ફરીથી બોલું છું એઝ ઓલવેઝ. માણી કોહી માઈ લોભી અહિય મણનાણીણો થોવા ઓહી અસંખા મયી સુઓ અહિય સમ અસંખ વિભંગા. આ ગાથાની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતે આગળ નેક્સ્ટ છે માર્ગણા કઈ કષાય માર્ગણા ગઈન્દ્યકાએ જોએવે કષાય. એ કષાય માર્ગણા જે છે એ કષાય માર્ગણાને વિશે અલ્પ બહુત્વ બતાવવું સ્ટાર્ટ કરેલ છે આની અંદર. આમાં શું બતાવે છે? સૌથી પહેલા અહીંયા માણી કોહી માઈ લોભી અહિય કેમ બતાવ્યું? અહીંયા અહિય લાસ્ટમાં બતાવ્યું. એનો મિનિંગ શું કે આ બધા જે છે તે એકબીજા કરતા અધિક છે આમ બતાવ્યું. એના હિસાબે આપણે શું સમજી શકીએ કે સૌથી પહેલો જેનું નામ બતાવ્યું છે એ સૌથી ઓછો છે ચારેમાંથી. કષાય માર્ગણામાં ઉત્તર માર્ગણા કેટલી? તો 4. એનામાંથી સૌથી ઓછો કોણ છે અથવા તો સૌથી થોડો સંખ્યા કોની છે? તો માણી. માણી એટલે કે માનવાળા. માન કષાયી જે છે જીવો માન માર્ગણા વાળા એ કેવા છે? સૌથી થોડા છે ત્રણેયમાંથી. પછી કોહી એટલે કે ક્રોધી જીવો ક્રોધ કષાય વાળા એ વિશેષાધિક છે. અહીંયા અહિય બતાવ્યો. અહિયાનો મિનિંગ આપણે આગળ શું જાણ્યું હતું? વિશેષ અધિક એટલે સરખા નથી, વધારે છે પણ ડબલ કે એનાથી વધારે પણ નથી. એટલે માની કરતા ક્રોધી વધારે છે પણ ડબલ જેટલા પણ નથી. જો ડબલ હોય તો સંખ્યાત ગુણા કહી શકાય પણ એ ડબલ પણ નથી. ડબલ કરતા ઓછા છે પણ આમના કરતા વધારે છે. એના હિસાબે એને બતાવ્યું અહિય એટલે કે વિશેષાધિક. તો માન વાળા જે જીવ છે એમના કરતા વિશેષાધિક હોય છે ક્રોધી જીવો. પછી આના પાછળ કોણ બતાવે છે? માઈ. માઈ એટલે કે માયાવી એટલે કે માયા કષાય વાળા જે જીવ છે તેવા એ ક્રોધ વાળા જીવો કરતા વિશેષ અધિક હોય છે. એટલે આમના માટે પણ સેમ સમજવાનું. ક્રોધી સરખા નથી, ક્રોધી કરતા વધારે છે માયાવી પણ ડબલ જેટલા પણ વધારે નથી. ડબલ થી ઓછા પણ આનાથી વધારે એમ. એના હિસાબે માયાવી જીવો ક્રોધી કરતા વિશેષ અધિક હોય છે. પછી લોભી જીવો એ માયાવી કરતા વિશેષ અધિક હોય છે. એટલે કે માયાવી કરતા વધારે પણ ડબલ જેટલા પણ વધારે નહીં, ડબલ કરતા ઓછા પણ વધારે, સરખા નહીં એવા. એના હિસાબે લોભી જીવો કેવા બતાવ્યા? માયાવી કરતા વિશેષ અધિક. પછી અહીંયા મણ નાણીણો થોવા. મણ નાણ એટલે કે શું? તો મનપર્ય જ્ઞાન. તો મનપર્ય જ્ઞાની જે જીવો છે એ થોવા એટલે કે થોડા. અહીંયા જ્ઞાન માર્ગણા સ્ટાર્ટ કરી છે. અહીંયા અહિય સુધી હતું કષાય માર્ગણાનું અલ્પ બહુત્વ. મણ નાણીણોથી આ ચાલુ કર્યું છે જ્ઞાન માર્ગણા, એનો અલ્પ બહુત્વ સ્ટાર્ટ કર્યું છે. અહીંયા સૌથી પહેલા કોણ બતાવ્યું? મણ નાણીણો એટલે કે મનપર્ય જ્ઞાની જીવો
તે કેવા છે? થોવા એટલે કે થોડા હોય છે. જ્ઞાન માર્ગણાની અંદર ટોટલ કેટલી ઉત્તર માર્ગણાઓ છે? તો 8. 8 એટલે કયા આવે? તો 5 જ્ઞાન ને 3 અજ્ઞાન. એ બધા જે છે 8 8 આવે જ્ઞાન માર્ગણાની અંદર. તો એ બધામાંથી સૌથી ઓછા કોણ છે? તો મનપરજ્ઞાની જીવો. પછી અહીંયા બતાવે છે ઓહી અસંખા. ઓહી એટલે કે અવધિ જ્ઞાની જીવ. એ અસંખ્યા એટલે કે અસંખ્યાત ગુણા વધારે હોય છે. કોના કરતા? તો પ્રીવિયસ અહીંયા જે બતાવ્યું મનપરજ્ઞાની. મનપરજ્ઞાની સૌથી થોડા હોય, એના કરતા અસંખ્યાત ગુણા વધારે હોય છે અવધિ જ્ઞાની જીવો. પછી મયી સુવ અહિય સમ. એમ એટલે મય એટલે કે મતિ જ્ઞાની જીવો, સુવ એટલે કે શ્રુત જ્ઞાની જીવો. મય એટલે કે આમ થાય મતિ જ્ઞાન, સુવ એટલે કે શ્રુત જ્ઞાન એ થાય. પણ અહીંયા માર્ગણા ચાલુ છે એટલે મતિ જ્ઞાની ને શ્રુત જ્ઞાની જીવો એમ આપણે કહીએ છીએ. તો મતિ જ્ઞાન માર્ગણા વાળા જે જીવ છે એ અને શ્રુત જ્ઞાન માર્ગણા વાળા જીવ જે છે તે એ બંને ઓહી એટલે કે અવધિ જ્ઞાની જીવો કરતા અહિય એટલે કે વિશેષ અધિક હોય છે. પણ સમ એટલે કે સરખા હોય છે. સરખા કોનો? તો આપસમાં. મતિ જ્ઞાની જીવો ઇક્વલ્સ ટુ શ્રુત જ્ઞાની જીવોની સંખ્યા. બંનેની સંખ્યા સમ એટલે સમાન હોય છે, ઇક્વલ હોય છે. પણ પ્રીવિયસ જે બતાવી અવધિ જ્ઞાની એના કરતા વિશેષ અધિક હોય છે એમ બતાવ્યું. પછી અસંખ્ય વિભંગા એટલે મતિ જ્ઞાની કહો કે પછી શ્રુત જ્ઞાની કહો, બંનેની સંખ્યા જે સરખી સમાન બતાવી છે એ સંખ્યા કરતા અસંખ્યાત ગુણા વધારે હોય છે. કોણ? તો વિભંગ જ્ઞાની જીવો. આ રીતે અહીંયા બતાવ્યું. પછી નેક્સ્ટ ગાથા છે એ પણ આપણને ગ્રહણ કરવી પડશે, કારણ જ્ઞાન માર્ગણા અહીંયા પૂરી નથી થતી, અહીંયા કન્ટિન્યુ થાય છે. એ પણ ગ્રહણ કરીએ અને એના વિશેના અર્થ જોઈએ. હાથ જોડીને ગ્રહણ કરશો. કેવલીણોણંત ગુણા મયી સુવ અન્નાણીણંત ગુણ તુલ્લા સુહુમા થોવા પરિહાર શંખ અહખાય શંખ ગુણ. આ ગાથાની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતે આગળ જ્ઞાન માર્ગણા કન્ટિન્યુ કરીને શું બતાવ્યું છે? કેવલીણો અનંત ગુણ એટલે કે અહીંયા જે વિભંગ જ્ઞાની બતાવ્યા એમના કરતા અનંત ગુણા વધારે હોય છે કેવલ જ્ઞાની જીવો એમ. અને આની અંદર કેવલીણો અનંત ગુણા, આની અંદર અનંત વર્ડ છે એની સંધિ થઈ ગયેલી છે એ સમજવાનું. તો કેવલ જ્ઞાની જીવો વિભંગ જ્ઞાની જીવો કરતા અનંત ગુણા વધારે હોય. પછી મયી સુવ અન્નાણી. આ મય એટલે મતિ, સુવ એટલે કે શ્રુત. એ બંને કેવા? તો અન્નાણ એટલે કે અજ્ઞાન. મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન. તો મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની જીવો કેવલ જ્ઞાની જીવો કરતા અનંત ગુણા વધારે હોય, પણ તુલ્લા. તુલ્લા એટલે કે સરખા. સરખા કોના? તો આપસમાં. જે રીતે અહીંયા મતિ જ્ઞાની ઇક્વલ્સ ટુ શ્રુત જ્ઞાનીની સંખ્યા, એ જ રીતે અહીંયા મતિ અજ્ઞાનીની સંખ્યા ઇક્વલ્સ ટુ શ્રુત અજ્ઞાનીની સંખ્યા. એમ બંને આપસમાં તુલ્ય છે, સરખા છે, પણ કેવલ જ્ઞાની કરતા અનંત ગુણા વધારે હોય છે. આ રીતે અહીંયા સુધી સમજ્યા. પછી અહીંયાથી સંયમ માર્ગણા સ્ટાર્ટ કરી લીધી છે. એનો શબ્દાર્થ જોઈ લઈએ. સુહુમાં થોવા. થોડા કોણ છે? તો સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર માર્ગણા વાળા, એ સૌથી થોડા હોય છે. પછી પરિહાર શંખ અખાય શંખ ગુણા. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વાળા સંખ્યાત ગુણા વધારે હોય છે. અખાય એટલે યથાગત ચારિત્ર વાળા જે છે તે શંખ ગુણા છે, સંખ્યાત ગુણા વધારે હોય છે. સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર વાળા સૌથી થોડા છે, એના કરતા સંખ્યાત ગુણા વધારે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વાળા છે, એના કરતા સંખ્યાત ગુણા વધારે યથાખ્યાત ચારિત્ર વાળા છે. આ રીતે બતાવ્યું છે. અને આ બે ગાથાઓ આપણે જે ગ્રહણ કરી એની અંદર કશાય માર્ગણા અહીંયા અહિય સુધી આવી ગઈ. પછી મણનાણીણોથી જ્ઞાન માર્ગણા સ્ટાર્ટ થઈ. ક્યાં સુધી? તો અહીંયા તુલ્લા સુધી જ્ઞાન માર્ગણા. મણનાણીણોથી તુલ્લા અહીંયા સુધી જ્ઞાન માર્ગણા. પછી અહીંયાથી સંયમ માર્ગણા સ્ટાર્ટ કરેલ છે, આગળ પણ કન્ટિન્યુ થાય છે, આપણે પછી જોશું. તો કશાય માર્ગણા જે છે એ આપણે જાણીએ. એની અંદર માણી કોહી માઈ લોભી અહિય મણનાણીનો થોવા, એ જે ગાથા છે એની અંદર અહિય સુધી જે બતાવ્યું માણી કોહી માઈ અહિય, એના ઉપરથી શું સમજાય છે કે સૌથી પહેલો જે બતાવ્યું માન માર્ગણા વાળા જીવ એ સૌથી થોડા હોય છે.
એટલે કે માણી, કોહી, માઈ, લોભી, એ રીતે જે ક્રમ હતું. અને પછી એના પાછળ બતાવ્યું અહિય. એનો મિનિંગ કે પહેલું જે બતાવ્યું એ સૌથી થોડા છે, એના કરતા વિશેષ અધિક એટલે કે અહિય એટલે વિશેષ અધિક છે ક્રોધી, એના કરતા વિશેષ અધિક છે માયી એટલે માયાવાળા, માયાવી જીવો, એના કરતા વિશેષ અધિક હોય છે લોભી એટલે કે લોભ કષાય માર્ગણા વાળા જીવો. આ રીતે બતાવે છે. હવે એ કઈ રીતે આપણે સમજી શકીએ? તો એના માટે શાસ્ત્રકાર ભગવંતો એ કહે છે કે જ્યાં સુધી કષાયનો ઉદય પોસિબલ છે ત્યાં સુધી વાળા જીવોને કોઈ ના કોઈ કષાય તો હોય જ છે ચારમાંથી. અને એ દરેકનું ટાઈમ ડ્યુરેશન કેટલું બતાવ્યું? અંતર મુહૂર્ત જ બતાવ્યું. એટલે કે એક અંતર મુહૂર્ત થઈ જાય એટલા જ ટાઈમ માટે માત્ર હોઈ શકે છે કોઈક એક પર્ટિક્યુલર કષાય. પછી તો કમ્પલસરી બાકીના બચેલા ત્રણમાંથી કોઈ ના કોઈ કષાય એને આવી જાય. એટલે કે માનવાળો જો હોય તો એ હંમેશ માટે માનવાળો જ નહીં રહે, માત્ર અંતર્મુહૂર્ત માટે કોઈક એક કષાય રહે, પછી કષાય તો કમ્પલસરી બદલી જ જાય એનું, એવું છે. અને એના હિસાબે આપણે સમજી શકીશું કે જે જીવો છે કષાય માર્ગણા વાળા, એની અંદર એક જ જીવ એક જ ઠેકાણે ફોરએવર નહીં હોય, પણ ક્યારેક અહીંયા હોય, ક્યારેક અહીંયા, ક્યારેક અહીંયા, ક્યારેક અહીંયા, આ રીતે બદલતો રહે એનું. એ જીવ પર્ટિક્યુલર એક જ જે હોય એની અપેક્ષાએ હંમેશ માટે એક જ કષાય વાળો નહીં હોય એમ. અને બીજું આગળ શું બતાવે છે શાસ્ત્રકાર ભગવંતો? ક્રોધ, માન, માયા, લોભ, આ ચારે ચાર જે છે કષાય, એ બધાનું કેટલું છે ટાઈમ ડ્યુરેશન? તો અંતર્મુહૂર્ત. હવે એ જે અંતર્મુહૂર્ત છે એ બધાનો અંતર્મુહૂર્ત સરખા પણ નથી હોતા, પણ એમાં એ ડ્યુરેશન નાનું મોટું હોય છે. તો એ ચારે ચારના જે પણ અંતર્મુહૂર્ત પ્રમાણનું ટાઈમ ડ્યુરેશન બતાવ્યું, એ બધામાંથી સૌથી ઓછો અંતર્મુહૂર્ત, સૌથી નાનો અંતર્મુહૂર્ત કોનું છે? ચારે ચારમાં કમ્પેર કરીએ તો માનવાળું. એટલે કે ચારમાંથી કમ્પેર કરીએ તો સૌથી ઓછા ટાઈમ માટે રહે છે માન કષાય. એનો અંતર્મુહૂર્ત આ ચારમાંથી સૌથી નાનો છે. પછી એના કરતા કંઈક મોટો એવો અંતર્મુહૂર્ત હોય છે ક્રોધ કષાયનું. એના કરતા કંઈક મોટું એવું અંતર્મુહૂર્ત હોય છે માયા કષાયનું. અને માયા કષાય કરતા પણ કંઈક વધારે મોટું હોય છે અંતર્મુહૂર્ત લોભ કષાયનું. આની અંદર ડિફરન્સ આવી ગયું છે એના જ હિસાબે, કારણ સૌથી ઓછો ટાઈમને માટે માન હોય છે અને સૌથી વધારે ટાઈમને માટે લોભ હોય છે. તો કોઈક એક પર્ટિક્યુલર ટાઈમે આપણે જો વિચારીએ કે કેટલા જીવો લોભી હોઈ શકે, તો જે માર્ગણાની અંદર જીવો સૌથી વધારે ટાઈમ માટે રહી શકતા હોય, એ માર્ગણાની અંદરના રહેલા જીવોની સંખ્યા વધારે હોવાની એ આપણે સમજી શકીએ ને. એક્ઝામ્પલ માટે સમજો કે 10 મિનિટને માટે માન હોય, 11 મિનિટને માટે ક્રોધ, 12 મિનિટને માટે માયા અને 13 મિનિટને માટે લોભ. એ જો હોય તો 10 મિનિટ બાદ ક્રોધ તો ચાલ્યો જ જશે, પણ લોભ કેટલા ટાઈમ માટે છે? 13 મિનિટ્સને માટે છે, 13 મિનિટને માટે. તો એની અંદર જે લોભવાળા જે જીવ છે એ 13 મિનિટ સુધી લોભવાળા જ રહેવાના, પણ જે માનવાળા હતા એ 10 મિનિટ બાદ બીજા કોઈની અંદર ટ્રાન્સફર થઈ જશે. એ લોભની અંદર વાળા પણ બની શકે કે ક્રોધ વાળા બની શકે, કોઈ પણ બની શકે, પણ માનવાળા તો નહીં જ રહેશે ને 10 મિનિટ બાદ. પણ એ 10 મિનિટ બાદ જ્યાં માનવાળા બદલી ગયા, ત્યાં હજી 13 મિનિટ વાળા લોભવાળા છે તો હજી લોભવાળા જ છે. એની અંદર હજી બાકીના 3 છે એનામાંથી હજી એડિશન થઈ ગયું હશે લોભવાળાની અંદર, એટલે એની સંખ્યા હજી બાકીના 3 કરતા વધી ગઈ, એ આપણે કહી શકીએ. આમ વધી જ જાય એવું પણ જરૂરી નથી, કારણ બધા લોભવાળા એક જ સાથે લોભી બન્યા અને એક જ સાથે લોભથી બહાર ગયા એવું છે નહીં, પણ એડિશન સબટ્રેક્શન બધાના જે છે અંતર્મુહૂર્તનું સ્ટાર્ટિંગ ને એન્ડ બધા ચેન્જ થતા જાય. પણ આપણે અસત કલ્પનાથી અહીંયા વિચારણા કરી રહ્યા છીએ કે જે છે આ જેનો ટાઈમ ડ્યુરેશન સૌથી ઓછો હોય એની અંદર રહેલા જીવો સૌથી ઓછા સમજી શકાય, અને જેનો ટાઈમ ડ્યુરેશન સૌથી વધારે હોય એની અંદર રહેલા જીવોની સંખ્યા સૌથી વધારે હોય છે, એમ આપણે કહી શકીએ આ એક્ઝામ્પલ દ્વારા. એ જ રીતે માયાવી જે છે 12 મિનિટ્સ માટે માયાવી રહેશે, પણ આ 10 મિનિટ અને આ 11 મિનિટ વાળા કરતા વધારે ટાઈમ માટે છે માયાવી. એના હિસાબે આ હજી જીવો માયાવી જ રહેશે ત્યાર સુધી તો આ માનવાળા બીજા કોઈકની અંદર ટ્રાન્સફર થઈ ગયેલા હશે, માયાવી પણ બની ગયેલા હશે. કેટલાક ક્રોધવાળા છે એ પણ માયાવી બની ગયા હશે. એટલે હજી સુધી માયાવી 12 મિનિટ સુધી માયાવી જ છે, પણ એનાથી પહેલા જ
10 મિનિટ વાળા તો નીકળી ગયા હશે ત્યાંથી, બીજા કોઈકની અંદર ટ્રાન્સફર થઈ ગયા હશે. એટલે એના ઉપરથી આપણે શું સમજી શકીએ, જેનો ટાઈમ ડ્યુરેશન વધારે એની અંદર રહેલા જીવોની સંખ્યા પણ વધારે એમ. અને એ જે બધા છે એના ટાઈમ ડ્યુરેશનના અંદર અલ્પબહુત્વ કેટલું છે, તો એ ડબલ ટ્રિપલ એટલું નથી, પણ માત્ર વિશેષ અધિક છે. એટલે માન કશાય વાળાનો જે અંતર્મૂર્ત છે એનાથી કંઈક વધારે છે મોટું અંતર્મૂર્ત ક્રોધ વાળાનું. ટાઈમ ડ્યુરેશનનું વાત કરીએ છીએ, એના કરતાં કંઈક વધારે મોટું હોય છે માયાવીનું, અને એનાથી કંઈક વધારે મોટું હોય છે લોભ વાળું. એટલે સેમ નથી, ઓછો નથી. માની કરતા ક્રોધીનો સેમ કે ઓછો નથી ટાઈમ ડ્યુરેશન, પણ વધારે છે પણ ડબલ જેટલું પણ વધારે નથી. એના હિસાબે અહીંયા ટાઈમ ડ્યુરેશન કેટલું છે, વિશેષ અધિક. એના હિસાબે જીવોની સંખ્યા પણ કેટલી, તો વિશેષ અધિક એમ. આ રીતે આપણે સમજી શકીએ. અને આની અંદર હવે આપણને એમ થાય કે અહીંયા સુધી તો નિગોદના જીવોની વિચારણા કરીને અનંત ગુણ કરી લીધા, પણ અહીંયા તો અનંત આપણને દેખાતું જ નથી. એ શા માટે નથી દેખાતું? કારણ આ બધા જે છે બધા અનંતા જ હોય છે. માની વિચારો તે પણ અનંત હોય, ક્રોધી પણ અનંત, માયાવી પણ અનંત, લોભી પણ અનંત, બધા અનંત હોય. કારણ જે પણ જીવો છે એની અંદર આપણે એમ વિચારીએ કે નિગોદના જીવો એમને કયા કશાય હોઈ શકે, એને ચારે ચાર કશાય પોસિબલ છે, એ બદલતા રહે. એના હિસાબે શું થઈ ગયું, આ બધા જે છે બધા અનંતા જ હોય છે. માની જીવો કેટલા, તો અનંતા. ક્રોધી કેટલા, અનંતા. બધા અનંતા છે. એટલે આપણે આગળ એ સમજ્યા હતા ને કે જે ઠેકાણે જે પાલામાં સાધારણ વનસ્પતિ કાંઈ બેસી જાય એ પાલો કેટલું થઈ જાય, એનું સંખ્યા તો અનંતા થઈ જાય. પણ આની અંદર તો ચારે ચાર ઉત્તર માર્ગણાની અંદર બેઠેલા છે સાધારણ વનસ્પતિ કાંઈ, તો પછી એક કરતા બીજો અનંતો કઈ રીતે હોઈ શકે? બધા અનંત જ થાય ને પછી, કારણ બધાની અંદર સાધારણ વનસ્પતિ કાંઈ તો આવી જ ગયું છે. એટલે અહીંયા બધા તો છે અનંતા, પણ કોણ કેટલું વધારે નાનું મોટું અનંતો છે, એના માટે આપણે અહીંયા શાસ્ત્રકાર ભગવંતોએ જે પ્રમાણે બતાડ્યું છે, કશાયનો ટાઈમ ડ્યુરેશનનો જે અંતર મુહૂર્ત જે છે એ નાનું મોટું છે, એના હિસાબે આ ઉત્તર માર્ગણાઓ જે છે એની અંદર રહેલા જીવોની સંખ્યા વધારે ઓછી સમજવાની. એના જ હિસાબે અહીંયા આપણે માની જોઈ શકીએ છીએ. એટલે માન કશાય વાળા જીવો સૌથી થોડા, પછી વિશેષાધિક ક્રોધ કશાય વાળા, એનાથી વિશેષાધિક માયા કશાય વાળા એટલે માયાવી જીવો, એના કરતા વિશેષાધિક લોભ કશાય વાળા લોભી જીવો. એ રીતે સમજવાનું. બાકી તો અહીંયા આપણે માત્ર સાધારણ વનસ્પતિ કાંઈ સમજ્યા, પણ એકેન્દ્રિય સમજો, પૃથ્વીકાય તેવું કાંઈ વાવ કાંઈ વનસ્પતિ કાંઈ પણ, એ બધા ચારે ચાર માર્ગણાની અંદર આવી જાય. બે ઇન્દ્રિય આવી જાય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય, એ પણ અસંગની પંચેન્દ્રિય આવી જાય, સંઘની પંચેન્દ્રિય પણ આવી જાય. ક્યાં સુધી વાળા જીવો આવે? તો જે જીવોનો કશાયનો ઉદય રહેલું હોય ત્યાં વાળા. એમાં પણ 9મા ગુણસ્થાનક સુધી ક્રોધમાન માયા આ 3 કશાય પોસિબલ છે, અને જે 10મો ગુણસ્થાનક છે ત્યાં સુધી લોભ કશાય હોઈ શકે છે. એમાં પણ આપણને જો એમ ક્વેશ્ચન આવે કે 10મા ગુણસ્થાનકે તો માત્ર લોભ જ પોસિબલ છે, તો ત્યાં અંતર મુહૂર્ત બાદ કયો કશાય હશે? એવું ક્વેશ્ચન આવી શકે ને. પણ પોતે 10મા ગુણસ્થાનકનું ટાઈમ ડ્યુરેશન જ કેટલું છે, અંતર મુહૂર્ત. તો ત્યાં હવે લોભ કશાય જે ઉદયમાં હતું 10મા ગુણસ્થાનકે, એને બદલીને બીજો કોઈ કશાયમાં ટ્રાન્સફર થવાનો ટાઈમ જ નથી. પોતાનું ગુણસ્થાનક 10મું જે છે એનું ટાઈમ પણ કેટલું છે, અંતર્મુહૂર્ત જ છે એના હિસાબે. એટલે એ રીતે આપણે શું સમજી શકીએ કે આ જે છે 4 કશાય માર્ગણાઓ એની અંદર જીવો કઈ કઈ ગતિવાળા આવી જાય, તિર્યંચ વાળા બધા જ આવી જાય, દેવ વાળા બધા આવી જાય, નરક ગતિ વાળા બધા આવી જાય. એ મનુષ્ય ગતિ વાળા જે 9મા ગુણસ્થાનક સુધી આ 3 માર્ગણાની અંદર આવી જાય, અને 10મા સુધી લોભ માર્ગણાની અંદર આવી જાય. એનાથી ઉપર વાળા છે તે તો કશાય રહિત હોય છે, એ પછી કશાય માર્ગણાની અંદર આવતા જ નથી એમ. એટલે આ રીતે આપણે સમજી લીધા કશાય માર્ગણાની અંદરનો અલ્પબહુત્વ સૌથી થોડા માની, પછી વિશેષ અધિક સમજવાના પ્રીવિયસ કરતા. આની અંદર કોઈને કાંઈ ડાઉટ, ક્વેશ્ચન? ક્લિયર બધાને હમણાં સુધી બધું? હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ.
સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભવ સફળ કરજો.